हेलो विद्यार्थी मित्रों केम छे मजामां। चालो हवे आपणे ધોરણ 10 ની અંદર વિજ્ઞાનનું અગત્યનું ચેપ્ટર નંબર 12 વિશે ચર્ચા કરી રહ્યા હતા। એ ચર્ચાને આપણે આગળ વધારતા જઈએ તો કે અહીં ઘર વપરાશના વિદ્યુત ઉપકરણોને પરિપથમાં શ્રેણીમાં શા માટે જોડવામાં આવતા નથી। પ્રશ્ન આપણી પાસે કંઈક આવો છે કે ઘરે આપણે જે પણ ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ, ઉદાહરણ તરીકે ટ્યુબલાઇટ છે, પંખો છે, ફ્રીજ છે, ટીવી છે, એ બધાને શું કામને શ્રેણીમાં જોડવામાં આવતા નથી। શું કામને બધાને સમાંતર જ જોડવામાં આવે છે। આવો પ્રશ્ન પૂછાય તો તમારે આનો જવાબ એ હોઈ શકે છે કે પેલા તો હું સમજાવવામાં ધ્યાન દેજો છોકરાઓ। શ્રેણીમાં એટલે આવી રીતે રેડી છે ને, તો તમને ખબર જ છે શ્રેણીમાં કોને કહેવાય અને સમાંતર કોને કહેવાય। રેડી છે? આ રીતે જો બધા જોડેલા હોય તો આ બધાને શું કહેવાય? શ્રેણીમાં। આ બધાને શું કહેવાય? શ્રેણીમાં જોડેલા છે તેમ કહી શકાય છે। રેડી છે? આ બધાને શ્રેણીમાં જોડેલા છે તેમ કહી શકાય છે। જો હવે શ્રેણીમાં જોડેલા હોય તો એનો ગેરફાયદો અને ફાયદો જણાવીએ આપણે। જો શ્રેણીમાં જોડવામાં આવતા નથી, ઘરે બધા પરિપથ હોય છે, જે ઇન્સ્ટ્રુમેન્ટ આપણે રોજબરોજની જિંદગીમાં ઉપયોગ કરીએ છીએ એને શું કામને શ્રેણીમાં જોડવામાં આવતા નથી, તો એનો પહેલો મુદ્દો એ છે કે શ્રેણીમાં દરેક ઉપકરણમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે। તો જ્યારે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે તો વિદ્યુત પ્રવાહ જવા માટે માત્ર ને માત્ર એક જ માર્ગ આવેલો હોય છે। વિદ્યુત પ્રવાહને જવા માટે માત્ર ને માત્ર જો શ્રેણીમાં જોડવામાં આવે તો માત્ર ને માત્ર વિદ્યુત પ્રવાહને પસાર કરવા માટે એક ને એક જ માર્ગ હોય છે। દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો હોય? સમાન। દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો હોય? વિદ્યુત પ્રવાહને I કહેવાય। દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો હોય? સમાન। અહીંયાથી જેટલો વિદ્યુત પ્રવાહ જાય એટલો જ અહીંયાથી જાય, એટલો જ અહીંયાથી જાય। જ્યારે આપણા ઘરમાં રહેલા ઉપકરણોને ઉદાહરણ તરીકે પંખો હોય તો એને વધારે વોલ્ટેજની જરૂર પડે। કોના કરતા? બેટરી કરતા, સોરી એની કરતા કોના કરતા? ટ્યુબલાઇટ કરતા। તો વધારે પંખાને પ્રવાહની જરૂર પડે કોના કરતા? આપણી નાની એવી ટ્યુબલાઇટ કરતા। તો પંખાને વધુ વિદ્યુત પ્રવાહ જોતો હોય, જ્યારે ટ્યુબલાઇટને ઓછો વિદ્યુત પ્રવાહ જોતો હોય। તો એવું શક્ય નથી કે આને આટલું મળે, અહીંયા આટલું મળે, અહીંયા આટલું મળે। બધી જગ્યાએ વિદ્યુત પ્રવાહ સમાન હોય છે। એટલે જો બધી જગ્યાએ વિદ્યુત પ્રવાહ સમાન હોય તો આપણે તો ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ એવા હોય કે એને ઓછો વિદ્યુત પ્રવાહ જોતો હોય, એમ ચાલે નહીં। જો શ્રેણીમાં હોય તો બધાને વિદ્યુત પ્રવાહ સમાન મળે। એટલે કોઈ દિવસ આપણે ઘરની અંદર ઉપકરણોને શ્રેણીમાં જોડવામાં આવતા નથી। પહેલો મુદ્દો આપણો થઈ ગયો। રેડી? સમજાઈ ગયું? ચાલો બીજો ટોપિક આપણો છે શ્રેણીમાં જો જોડાયેલા કોઈ પણ એક ઉપકરણમાં ભંગાણ પડે તો પરિપથમાં ભૂલો થઈ જાય છે। ઉદાહરણ તરીકે આ પરિપથ હતો, હમણાં આપણે જે જોયો એ જ પરિપથ પાછો દોરું છું હું અહીંયા। રેડી છે? અહીંયા આને સ્વિચ કહેવાય। કોણ? રેડી? વિદ્યુત પ્રવાહી આ દિશામાં જાય। હવે સમજી લ્યો કે આપણા ઘરમાં આ બધા શ્રેણીમાં જોડેલા હોય, જો કોઈ દી શ્રેણીમાં જોડેલા ન હોય તો પણ ભૂલમાંથી જો શ્રેણીમાં જોડેલા હોય તો સમજી લ્યો કે એક આ ટ્યુબલાઇટ છે અને આપણે ટ્યુબલાઇટ કહી દઈએ। જો આ ટ્યુબલાઇટ છે, આ પંખો છે, જો વિદ્યુત પ્રવાહ ટ્યુબલાઇટમાં કંઈક ખામી આવી તો બહાર વિદ્યુત પ્રવાહીથી અટકી જાય અને આગળ જઈ શકે નહીં। એટલે એક ટ્યુબલાઇટ બંધ થાય તો પંખો બંધ થઈ જાય, બીજા બધી વસ્તુ જો હોય એ પણ બંધ થઈ જાય છે। એટલા માટે જો શ્રેણી જોડાણમાં જોડવામાં આવે તો જો ક્યાંયથી ભંગાણ પડે, જો ક્યાંયથી વિદ્યુત પ્રવાહનું ભંગાણ પડે, ઉપકરણમાં ભંગાણ એટલે ખાંચ પડે, ખાંચ એટલે કે કોઈ વસ્તુ ઇન્સ્ટ્રુમેન્ટ જો બંધ થઈ જાય કે ભંગાણ પડે તો પરિપથ ખુલ્લો થઈ જાય। પરિપથ ત્યાંથી શું થઈ જાય? ખુલ્લો, એટલે કે આગળ વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં અને એક ઇન્સ્ટ્રુમેન્ટ બંધ થવાથી બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ કામ કરતા કેવા થઈ જાય છે? બંધ। એક ઇન્સ્ટ્રુમેન્ટ કામ કરતા હોય તો બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ કેવા થઈ જાય છે? બંધ। આ થઈ ગયો આપણો બીજો શ્રેણી જોડાણનો ગેરફાયદો। શ્રેણી જોડાણમાં માત્ર એક જ કળ હોય છે। જો શ્રેણી જોડાણનો જે ગેરફાયદો કયો કે શ્રેણી જોડાણ જો કર્યું હોય તો સ્વિચ કેટલી હોય? આખામાં એક જ સ્વિચ હોય। શ્રેણી જોડાણ કરેલું હોય તો આખા માટે વિદ્યુત પ્રવાહ માટે કેટલી સ્વિચ હોય? એક। જો એક ચાલુ કરો તો બધું ચાલુ થાય, એક બંધ કરો તો બધું બંધ।
શ્રેણી જોડાણનો એક ગેરફાયદો છે કે સ્વિચ માત્ર ને માત્ર એક જ હોય છે, એટલે એક ઉપકરણ ચાલુ કરો તો બધા જ ઉપકરણો જો નો કરવા હોય તો પણ ફરજિયાત ચાલુ કરવા પડે છે, અને જો એક ઉપકરણ આપણે બંધ કરવું હોય તો બધા જ ઉપકરણો સાથે સાથે બંધ થઈ જાય છે. તો આ શ્રેણી જોડાણનો બીજો ગેરફાયદો છે. હજી એક ગેરફાયદા વિશે વિચારીએ કે શ્રેણી જોડાણ દરેક ઉપકરણ વોલ્ટેજ મળતો નથી. એટલે કે સમજી લો કે અહીંયા જો શ્રેણી જોડાણની અંદર હંમેશા બધી જગ્યાએ વોલ્ટેજનું મૂલ્ય શું હોય છે? અલગ અલગ. તો સમજી લો કે અહીંયા વોલ્ટેજ V1 છે, અહીંયા V2 છે, અહીંયા V3 છે. સમજી લો કે આની અંદરથી 100 વોલ્ટેજ પસાર થતું હોય, આની અંદરથી 100 વોલ્ટેજ, તો આને 50 ની જરૂર છે. સાંભળ્યો, આને 50 ની જરૂર છે, પણ આ 30 ખાઈ જાય અને આ 40 ખાઈ જાય, તો વધુ કેટલું હવે 30 ને 40 70, પણ આને કેટલા જોઈએ છે? 50. તો આને યોગ્ય રીતે 50 મળી શકતા નથી. એટલે વોલ્ટેજ પણ યોગ્ય પ્રમાણમાં મળતા નથી, જેથી ઘણીવાર શું થાય કે લાસ્ટિંગ ટુ ઇન્સ્ટ્રુમેન્ટ. સમજી લો કે આપણી પાસે ફ્રીજ છે, આ આપણી પાસે ટ્યુબલાઇટ છે, અને આ આપણી પાસે પંખો છે. પંખાને 30 વોલ્ટની જરૂર, ટ્યુબલાઇટને 30 વોલ્ટની જરૂર પડે છે, પંખાને 40 ની જરૂર પડે છે, અને ફ્રીજને કેટલાની જરૂર પડે છે? 50 ની. આપણી પાસે ટોટલ કેટલા હતા? 100. તો સમજી લો 30 આને લઈ લીધા, 40 આને લઈ લીધા, 30 ને 40 70 તો વયા ગયા, વધ્યા કેટલા? ખાલી 30. પણ ફ્રીજને કેટલા જોઈ? 50. તો આ માટે ફ્રીજ ચાલુ થઈ શકતું નથી, કારણ કે એને કેટલા મળે છે? ખાલી 30 જ, અને જોઈ છે કેટલા? 50. તો આ રીતે વોલ્ટેજનું મૂલ્ય સમાન ન હોવાથી, વોલ્ટેજનું મૂલ્ય સમાન ન હોવાથી આપણા ઉપકરણો સરખી રીતે ચાલી શકતા નથી, એટલે યોગ્ય રીતે કાર્ય કરી શકતા નથી. જ્યારે સમાંતરની અંદર આની બધી જ ઘટનાઓ ઊંધી હોય કે સમાંતરની અંદર દરેક ઉપકરણમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોતો નથી. દરેક ઉપકરણમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોતો નથી. બરોબર. સમાંતર જોડાણનો કોઈ એક ઉપકરણમાં ભંગાણ પડે તો પરિપથમાં ખુલ્લો થઈ જતો નથી, એટલે કે એકમાંથી જો ભંગાણ પડે તો બીજું ચાલુ રહે છે, એનો કોઈ ઓપ્શન હોતો નથી. સમાંતર જોડાણમાં માત્ર એક જ કળ હોતી નથી, એકથી વધારે કળ હોય છે, જેથી એક પંખો બંધ કરો તો ટ્યુબલાઇટ ચાલુ રહી શકે છે. જે સમાંતર ઉપકરણની અંદર વોલ્ટેજ મળતો નથી, બધા જ જગ્યાએ વોલ્ટેજ કેવો મળે છે? સમાન. એટલે કે જેને જેટલો વોલ્ટેજ જોતો એટલો મળે છે, જેથી ઉપકરણો સરખી રીતે ચાલી શકે છે. અને એટલા જ માટે આપણા ઘરમાં જે પણ યંત્રો જોડાયેલા હોય છે એ બધા જ એકબીજા સાથે સમાંતર રીતે જોડવામાં આવેલા હોય છે, એકબીજા સાથે સમાંતર રીતે જોડવામાં આવેલા હોય છે, જેથી આપણને કોઈ તકલીફ પડતી નથી. તો આ આપણે ચર્ચા કરી ગયા કે શું કામ આપણા ઘરમાં શ્રેણીમાં જોડવામાં આવે છે, સમાંતર જોડવામાં આવે છે. રેડી છે? આમાં કોઈને કાંઈ પણ પ્રોબ્લેમ હોય કે ન સમજાતું હોય તો મને પૂછી શકો છો. ઓકે, ચાલો વિદ્યુત પ્રવાહ વડે ઉષ્મા કઈ રીતે ઉદ્ભવે છે? ઉષ્મા એટલે ઘણીવાર તમે જોઈ શકતા હોય કે આપણી ઘરોની અંદર વિદ્યુત પ્રવાહ સમજવું, ઉદાહરણ તરીકે બલ્બ હોય, બલ્બ આપણા ઘરે જે બલ્બ હોય છે, બરોબર, એની અંદરથી આપણે સતત ચાલુ રાખીએ તો એ બલ્બની અંદર શું થઈ જાય છે? ઘણીવાર બલ્બ ગરમ થઈ જાય છે. જો પણ કોઈ પણ વસ્તુ જેટલી વધારે ગરમ થતી હોય એટલો એની અંદર ઊર્જાનો વ્યય થતો હોય, એટલે એટલું જ એનું કાર્યક્ષમતા ઓછી થતી હોય. ઉદાહરણ તરીકે લઈએ કે અત્યારના જે પણ એલઈડી ટીવીઓ હોય છે એ જલ્દીથી ગરમ થઈ શકતા નથી, એટલે એની અંદર ઊર્જાનો વ્યય ઓછો થાય છે. પણ જ્યારે પહેલાના જમાનામાં મોટા ટીવીઓ હતા એની અંદર શું થતું છોકરાઓ કે ઊર્જાનો વ્યય જાજો થતો. શું કામ ઊર્જાનો વ્યય જાજો થતો? કારણ કે તેની અંદર એવી ધાતુઓનો ઉપયોગ કરવામાં આવતો વિદ્યુત પ્રવાહના વહન માટે. ખૂબ જ વિદ્યુતની અમુક પ્રકારની અવાહક ધાતુઓનો ઉપયોગ તેની અંદર થતો, એના માટે બરોબર વિદ્યુત પ્રવાહ પસાર ન થઈ શકતો, એટલા માટે ઊર્જાનો શું થઈ જતો? વ્યય થતો. જ્યારે હવે એવું થતું નથી. તો શું કામ એને ગરમ થાય છે? એનો આપણે પ્રશ્નનો જવાબ અહીંયા મેળવવાનો છે કે વિદ્યુત પ્રવાહ વડે ઉષ્મા કઈ રીતે ઉદ્ભવે છે? કે વિદ્યુત પ્રવાહ અંદરથી પસાર થતો હોય તો એની અંદરથી ઉષ્મા એટલે ગરમી કઈ રીતે ઉદ્ભવે છે, અથવા તો તાપીય અસર એટલે શું, એ વિશે ચર્ચા આજે આપણે અત્યારે કરવાની છે. રેડી છે? ચાલો. તો વિદ્યુત કોષ કે બેટરી એ વિદ્યુત ઊર્જાનો સ્ત્રોત છે. એટલે કે વિદ્યુત ઊર્જા શેમાંથી મળી શકે છે? કાં તો તમે બેટરી જોડો,
કાં તો તમે બેટરી જોડો અને એમાંથી વિદ્યુત પ્રવાહ મેળવી શકાય, તો વિદ્યુત કોષ અથવા તો બેટરી એ ઊર્જા મેળવવાનો એક આપણી પાસે સ્ત્રોત છે, અથવા તો વિદ્યુત પ્રવાહ વહેવડાવવાનો આપણી પાસે એક, આપણે એમ કહેવું કે મારે વિદ્યુત પ્રવાહનું ઉત્પન્ન કરવો છે કે કોઈ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરવું છે, તો તમે એમ કહો કે સર બેટરી લગાડી દો તો તમારી ઓટોમેટિક વિદ્યુત પ્રવાહનું નિર્માણ થઈ શકે છે. તો બેટરી એક વિદ્યુત ઊર્જાનો એક કેવો છે, સ્ત્રોત છે. જ્યારે વિદ્યુત કોષ અથવા બેટરી ની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય છે, વિદ્યુત કોષ અથવા તો બેટરીની અંદર કઈ પ્રક્રિયા થાય છે, રાસાયણિક પ્રક્રિયા થાય છે, અને એ રાસાયણિક પ્રક્રિયા છે એ આપણને શેમાં રૂપાંતર કરતું જોવા મળે છે, વિદ્યુત ઊર્જામાં. કે બેટરીની અંદર તો એવું શું થતું હશે, તો કે બેટરીની અંદર કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે, એ રાસાયણિક પ્રક્રિયાના કારણે આપણને વિદ્યુત ઊર્જા મળતો જોવા મળે છે. અને આ રાસાયણિક પ્રક્રિયા થાય તો પછી બેટરીના બે છેડાઓ હોય, રાસાયણિક પ્રક્રિયા થાય, બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું નિર્માણ થાય, અને ત્યાંથી જ આપણને વિદ્યુત પ્રવાહ મળતો જોવા મળે છે. એટલે કે બેટરીની અંદર કંઈક રાસાયણિક પ્રક્રિયા થાય, એ રાસાયણિક પ્રક્રિયાના કારણે બેટરીના બે ધ્રુવો વચ્ચે કંઈક વિદ્યુત સ્થિતિમાનોનો તફાવત સર્જાય. આ વિદ્યુત સ્થિતિમાનોના તફાવતથી બેટરીની અંદર કંઈક વિદ્યુત વોલ્ટેજનું નિર્માણ થતું જોવા મળે છે. જો બેટરી સાથે જોડેલા કોઈ અવરોધ કે તંત્રમાં ઇલેક્ટ્રોન ગતિમાં આવે છે, જ્યારે બેટરી હોય, બેટરી એની અંદર તમે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ જોડી દો, બરોબર, કે અવરોધ જોડી દો, તો તંત્રમાં ઇલેક્ટ્રોન ગતિમાં આવી જાય. ઇલેક્ટ્રોનની ગતિ કઈ દિશામાં હોય છે, ઋણથી ધન તરફ. જ્યારે વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં જાય, ધનથી ઋણ તરફ. જ્યારે બેટરીને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો અવરોધ સાથે જોડી દો, ત્યારે તે બેટરી માંથી અથવા તો એ આખા તંત્રમાંથી ઇલેક્ટ્રોનની ગતિ ચાલુ થઈ જાય છે. જો તમે એને બેટરી સાથે જોડી દો, કોઈ અવરોધ છે, કોઈ વસ્તુ છે, કોઈ વિદ્યુત તંત્ર છે, ઉદાહરણ તરીકે તમે કોઈ પણ વસ્તુ લઈ શકો, બલ્બ લઈ શકો, પંખો લઈ શકો, કોઈ પણને તમે જ્યારે બેટરી સાથે જોડો છો તો એ તંત્રમાં ઇલેક્ટ્રોન તરત, જો વિદ્યુત બેટરી જોડો તો તંત્રમાં રહેલા ઇલેક્ટ્રોન તરત ઝડપથી ગતિમાં આવી જાય. ઇલેક્ટ્રોન ગતિમાં આવે એટલે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. ઇલેક્ટ્રોનની દિશા કઈ હોય, ઋણથી ધન તરફ, જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા હોય છે ધનથી ઋણ તરફ. એટલે જ્યારે બેટરીને તમે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે જોડો તો તરત જ તેમાંથી ઇલેક્ટ્રોનનો જથ્થો પસાર થવા માંડે છે અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. જો વિદ્યુત પ્રવાહ સતત ને સતત મેળવવો હોય તો તમારે બેટરીને કન્ટિન્યુઅસ એની અંદરથી વિદ્યુત ઊર્જા મળતી રહેવી જોઈએ. જો તમારે વિદ્યુત પ્રવાહ સતત ને સતત વહેડાતો હોવો જોઈએ, રાખવો હોય છે, તો બેટરીની અંદરથી તરત ને કન્ટિન્યુ વિદ્યુત પ્રવાહ મળતો હોવો જોઈએ. જો જેટલો બેટરી આપણને વિદ્યુત ઊર્જાનું મૂલ્ય આપે છે, જેટલું રાસાયણિક પ્રક્રિયાના કારણે બેટરી એની અંદરથી વિદ્યુત ઊર્જાનું નિર્માણ કરે છે, જેટલું વિદ્યુત ઊર્જા બેટરી આપણને આપે છે, એટલો બધી જ ઊર્જા આપણે ઇલેક્ટ્રોનને વહેડાવવા માટે ઉપયોગ કરતા નથી. માત્ર થોડોક એવો ભાગ જ બેટરી આપણને જે પણ ઊર્જા આપે છે, એ ઊર્જા શું કામ કરવામાં આવે છે, શું કયું ઊર્જા દ્વારા આપણે શું કામ કરીએ છીએ કે આખા તંત્રમાં ઇલેક્ટ્રોન છે એ આપણે ગતિમાં લઈ આવી છે. જો ઇલેક્ટ્રોન ગતિમાં આવે તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય, અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય તો આપણું જે યંત્ર હોય એ યોગ્ય રીતે કામ કરી શકે. તો બેટરીનું કામ શું છે, ઊર્જા આપવાનું. કોને ઊર્જા આપે, ઇલેક્ટ્રોનને. શું કામ આપે, કારણ કે ઇલેક્ટ્રોન ગતિમાં આવે અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. તો બેટરીમાં જે આપણે જેટલો ઊર્જા બેટરી આપે છે એ બધી જ ઊર્જા આપણે ઇલેક્ટ્રોનને આપી દેતા નથી. ઇલેક્ટ્રોનને તો માત્ર થોડીક જ ઊર્જાની જરૂર હોય છે. તો બાકીની ઊર્જા ક્યાં જાય છે, તો કે બાકીની ઊર્જા છે આપણા માટે વેડફાઈ જાય છે. શું થઈ જાય છે, વેડફાઈ જાય છે. બરોબર છે. બાકીની ઊર્જા શું થાય છે, એ વેડફાઈ જાય છે, અને એ ઊર્જા છે જે વેડફાઈ જાય છે એ ઉષ્માનું સ્વરૂપ એટલે તાપમાનમાં રૂપાંતર થઈ જાય, ગરમી ઉત્પન્ન કરે. જે બાકીની ઊર્જા છે એ ઉષ્માનું નિર્માણ કરે. એટલે શું કરે છે, ઉષ્મા ઊર્જાનું નિર્માણ કરે. કઈ, તો કે બેટરીની અંદર મોસ્ટ ઓફ છે ઊર્જા, બરોબર,
એ ઉષ્મા ઉર્જાનું નિર્માણ કરે, જ્યારે થોડીક ઉર્જા છે ઇલેક્ટ્રોનને વહનમાં માટે મદદરૂપ કરે, જે બાકીની ઉર્જા છે જે ઉષ્માનું નિર્માણ કરે છે એના કારણે આપણી અંદર આપણા જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ અથવા ઉપકરણો છે એનો તાપમાનમાં વધારો થાય છે અને આ રીતે આપણે તાપમાનની અંદર આપણા ઉપકરણની અંદર તાપમાન મહત્વનો ફાળો ધરાવતો હોય છે. રેડી છે? એકદમ ક્લિયર થઈ ગયો પ્રશ્ન આખો? શું કહેવા માંગતો હતો પ્રશ્ન? રેડી? આમાં કોઈ પણ ના સમજાતું હોય કે ન ખબર પડતી હોય તો કહી દેખો છો. રેડી? ચાલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ઉર્જા સમજૂતી આપો અને તેનું સૂત્ર તાર. આઈએમપી પ્રશ્ન છે જેને જૂલના નિયમ તરીકે ઓળખી શકાય છે. આઈએમપી પ્રશ્ન છે જેને જૂલના નિયમ તરીકે ઓળખી શકાય છે. તો મેં તમને અહીં આ એક પરિપથનું નિર્માણ કરેલું છે. જો આ પરિપથ છે, અહીંયા વોલ્ટેજ આ અવરોધ છે, આ બેટરી જોડેલી છે, કળ જોડેલી છે, એમીટર જે વિદ્યુત પ્રવાહનું માપન કરી શકે છે. ચાલો, જૂલનો નિયમ કે એક ધાતુનો તાર જે વિદ્યુત પ્રવાહનો અવરોધ છે, જો ધાતુનો તાર હોય ને એ શું કરે, વિદ્યુત પ્રવાહ ખેંચી લે, એટલે એને વિદ્યુત પ્રવાહને અવરોધ તરીકે ઓળખી શકાય. અહીંયા જે ધાતુનો તાર છે એને આપણે અવરોધ તરીકે ઓળખી શકાય કે એક ધાતુનો તાર જે વિદ્યુત પ્રવાહને અવરોધે છે, એટલે વિદ્યુત પ્રવાહ જાતો હોય તેમાંથી અમુક પ્રકારનો વિદ્યુત પ્રવાહ લઈ લે, એટલે વિદ્યુત પ્રવાહને અવરોધે છે. તેમાંથી પ્રવાહ વહેવડાવવા માટે પ્રાપ્તિ સ્થાન પર સતત કાર્ય કરવું પડે છે. જો અહીંથી પ્રવાહ થોડોક લઈ લેતો હોય અને સતત ને સતત કાર્ય કરવું પડે તો બેટરી પાસે કાર્ય વધારે કરવું પડે છે. એટલે કે પરિપથમાં જો વિદ્યુત પ્રવાહ કોઈ એક તાર લઈ લ્યો જે વિદ્યુત પ્રવાહને અવરોધે છે અને જો તમારે એમાંથી સતત ને સતત વહેવડાવવો હોય વિદ્યુત પ્રવાહ તો પ્રાપ્તિ સ્થાન દ્વારા, એટલે કે પ્રાપ્તિ સ્થાન જો અહીંથી જાય છે ને અહીંયા પાછું મેળવે છે તો પ્રાપ્તિ સ્થાન અહીંયા જ થયું અને અહીંથી પસાર આ જ થવા દે છે, તો તમારે વધારે ને વધારે સતત કાર્ય કરવું પડે છે. સમજી લો કે t સમયમાં સમય એક ગાળો નિશ્ચિત છે, અવરોધમાંથી પસાર થતો વિદ્યુત ભાર q હોય તો અવરોધમાંથી કોઈ વિદ્યુત ભાર પસાર થતો હોય, જો t સમયમાં અવરોધમાંથી કોઈ વિદ્યુત ભાર પસાર થતો હોય તો બેટરીમાંથી શું પસાર થાય? વોલ્ટેજ. બેટરીમાંથી શું પસાર થાય? વોલ્ટેજ. અને અવરોધમાંથી શું પસાર થાય? વિદ્યુત ભાર. વિદ્યુત ભાર. આ બેને ભેગું થઈને કંઈક કાર્ય કરવું પડે. બેને ભેગું થઈને કંઈક કાર્ય કરવું પડે. કાર્યને શું કહેવાય? W. ઇંગ્લિશમાં એક કાર્યને વર્ક કહેવાય. વર્ક એટલે કે W બરાબર V ગુણ્યા Q. V જેટલા વોલ્ટેજ અને Q જેટલો વિદ્યુત ભાર. ચાલો હવે Q એટલે શું થાય? તમને તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર ખબર છે, I બરાબર Q ના છેદમાં T. I બરાબર Q ના છેદમાં T. એમાં જે Q ને શું કરાય? કરતા બનાવાય. તો T ભાગાકારમાં બાજુ આવે તો ગુણાકારમાં. Q બરાબર શું થઈ ગયું? IT. તો અહીંયા Q ની જગ્યાએ શું મૂકી શકાય? I અને T. Q ની જગ્યાએ શું મૂકી શકાય? I અને T. રેડી છે? આ Q ની જગ્યાએ મૂકી દો આપણે I અને T. તો શું થઈ ગયું? VIT થઈ ગયો. V ગુણ્યા I ગુણ્યા T. પાછો V એટલે શું થાય? V એટલે V ક્યાં આવે? તો કે અવરોધના સૂત્રમાં. અવરોધ એટલે કે R. R બરાબર V ના છેદમાં I પ્લસ R. એનું સૂત્ર હતું ને, R બરાબર V ના છેદમાં I. તો એનું વોલ્ટેજ ને કરતા બનાવો તો વોલ્ટેજ ને કરતા બનાવો તો વિદ્યુત પ્રવાહ ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ગુણાકાર તો V બરાબર શું થઈ જાય? IR. તો V બરાબર શું મૂકવાનું? IR. V બરાબર શું મૂકવાનું? IR. તો આપણી પાસે સૂત્ર શું થઈ ગયું? ડબલ ગુણ્યા I ગુણ્યા I નો વર્ગ RMM TM. તો W બરાબર શું થઈ ગયું આપણી પાસે? I2 RT. W બરાબર શું થઈ ગયું આપણી પાસે? I2 RT. આ W શું છે? તો આટલું કાર્ય કરવું પડે. આટલું કાર્ય કરવું પડે. તો વિદ્યુત પ્રવાહ I અને t સમયમાં જો વિદ્યુત ઉર્જા અવરોધમાંથી ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે તો શું થતું હોય? જો અવરોધ છે એ ગરમ થાય એટલે વિદ્યુત પ્રવાહ અહીંથી જતો હોય, આમાંથી વિદ્યુત પ્રવાહ જાય એટલે મોસ્ટ ઓફ આનો પ્રવાહ છે એ ઇલેક્ટ્રોનને ગતિમાં જવા દે. જે પણ નકામો ઉર્જા છે એ આની અંદર સંગ્રહ થાય, અવરોધની અંદર સંગ્રહ થાય, અને જે નકામી ઉર્જા અવરોધની અંદર સંગ્રહ થાય એના કારણે ઉષ્મા ઉર્જામાં નિર્માણ પામે. ઉષ્મા ઉર્જામાં જેમ નિર્માણ પામે એમ અવરોધ વધારે ને વધારે શું કરે? ગરમી પકડે. શું કરે? ગરમી. એટલે કે તાપમાન એનું શું થઈ જાય? વધારે. વિદ્યુત ઉર્જા અવરોધમાંથી ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે એટલે અવરોધમાંથી ઉષ્મા ઉર્જા શું થતી હોય? છૂટી પડતી હોય. કારણ કે અવરોધ હોય ગરમ થઈ જાય, કોઈ પણ વસ્તુ હોય ગરમ થઈ જાય એટલે એ શું થાય? ઉષ્મા ઉર્જાનો વ્યય થાય. કેટલો વ્યય થાય? કે I જેટલા પ્રવાહમાંથી t સમયમાં I જેટલા પ્રવાહમાંથી t સમયમાં I જેટલા પ્રવાહમાંથી t સમયમાં ઉત્પન્ન થતી ઉર્જા, જેને W ની જગ્યાએ આપણે શું લખી શકાય છે? H પણ લખી શકાય છે. W ની જગ્યાએ આપણે શું લખી શકાય છે? H પણ લખી શકાય છે. H એટલે બીજું કાંઈ નહીં, હીટ એનર્જી.
આ કાર્ય ઊર્જા અને આ છે ઉષ્મા ઊર્જા. બે ઊર્જા સરખી જ હોય છે, કાર્ય ઊર્જા અને ઉષ્મા ઊર્જા. તો આને આપણે જુલનો નિયમ અથવા તો તાપીય નિયમ તરીકે ઓળખી શકાય છે. આ જુલનો નિયમ અથવા તો તાપીય નિયમ તરીકે ઓળખી શકાય છે. વિદ્યુત ઊર્જા અથવા તો ઉષ્મા ઊર્જા નો એસઆઈ એકમ છે જૂલ. કારણ કે ઉષ્મા ઊર્જા જે ઊર્જા છે, કાર્ય છે, એનું શોધ કરવાવાળા વૈજ્ઞાનિકનું નામ હતું જૂલ. રેડી? એટલે એના નામ ઉપરથી વિદ્યુત ઊર્જા અથવા ઉષ્મા ઊર્જાનો એક જૂલ કે એસઆઈ એકમ છે જૂલ. અથવા તો તેનો બીજો એસઆઈ એકમ વોલ્ટ સેકન્ડ અથવા તો કિલોવોટ સેકન્ડ પણ કહી શકાય છે. કિલોવોટ સેકન્ડ અથવા તો વોટ સેકન્ડ પણ કહી શકાય છે. તો આખો જે નિયમ છે, જે જૂલનો નિયમ મોસ્ટ આઈએમપી છે, આમાં કઈ ન સમજાતું હોય કે ન ખબર પડતી હોય તો તમે મને કહી શકો છો. રેડી? ચાલો, હવે આજ તમારે હોમવર્કમાં 2 થી 3 વાર લખવાનું છે. રેડી? ચાલો.